હેલો ફ્રેન્ડ્સ, વધુ ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે. સવારે નાસ્તામાં હોય કે પછી રાતે ડિનરમાં શું બનાવવું એ પ્રશ્ન તો રોજ આવે છે. તો આજે મેં દાળના મસ્ત મજાના ભજીયા લઈને આવી છું. વડા તો બધા ખાતા જ હોય છે, મેથીના ભજીયા બી ખાતા હોય છે, પણ એકવાર આ રીતે ભજીયા જરૂરથી ટ્રાય કરજો. એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલી અડદની દાળ પલાળી દીધી હતી 1 કલાક માટે. પછી તેને સારી રીતે ધોઈ લેશું અને બધું પાણી કાઢી લેશું. હવે આને એડ કરશું મિક્સર જારમાં. આ વેજીટેબલ ભજીયા ખૂબ જ સારા લાગે છે. જો તમે આની પહેલા બનાવ્યા હોય તો પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે આમાં આપણે 3 ચમચા જેટલું પાણી એડ કરશું. પછી આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને થોડું આપણે એડ કરશું આદુ. હવે મિક્સર જારમાં પીસાઈ ગયું છે. આ રીતે આપણે જાડું પેસ્ટ રાખવાનું છે. જો વધારે પાણી પડી જાય તો થોડુંક ચોખાનો લોટ એડ કરી દેવો અને આ રીતે જાડું થિકનેસ વાળું રેડી કરવાનું છે. હવે આપણે એને એક તપેલીમાં એક બાઉલમાં કાઢી લેશું અને એડ કરશું ગાજર, કોબી, મરચા અને કેપ્સિકમ. તીખાશ તમે તમારા હિસાબે એડ કરી શકો છો. અને ગાજર અને કોબીને આપણે છીણી લીધી છે. હવે આ બધું આપણે એડ કરી દઈશું આ બેટરમાં. આ ભજીયામાં કોઈ પણ જાતનો સોડા, ઈનો કે કાંઈ જ એડ નથી કરવાનું અને આથો લાવવાની પણ બિલકુલ ઝંઝટ નથી. તો આમાં આપણે થોડા ધાણા પણ એડ કરી દેવાશું અને થોડું મીઠું, થોડો જીરું અને થોડો આપણે એડ કરશું મરી પાવડર. હવે આને એટલું ફેટવાનું છે, 10 થી 15 મિનિટ જેટલું તો કમસે કમ ફેટવાનું છે, જેથી આમાં એર આવી જાય. આમાં સોડા કે એવું બિલકુલ આપણે એડ નથી કરતા, એટલે આને ફીંદવું ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેપને એકદમ ફોલો કરજો, એને બિલકુલ પણ સ્કીપ ના કરતા. હવે આમાં ખબર કઈ રીતે પડશે કે આપણું આ બેટર રેડી છે? જો કે 10-15 મિનિટ તમે ફેટશો એટલે રેડી જ છે, પણ છતાં પણ થોડું પાણી લેવાનું અને થોડું ભજીયું એમાં એડ કરવાનું. અને ભજીયું જો તમારું બેટર નાખ્યા પછી પાણીની ઉપર તરવા લાગે તો સમજી જવું રેડી છે. હવે આ રેડી થઈ ગયું છે બેટર અને એક સાઈડ મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં આ રીતે નાના નાના ભજીયા પાડી લેવાના છે. આ વેજીટેબલ ભજીયા ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગ્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આજની આ ફટાફટ બની જતા પકોડાની રેસીપી તમને ગમી હોય તો આગળ શેર કરજો. અને મધુર ટેસ્ટી રેસીપી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયોને જોતા રહેજો. અને તમારા સપોર્ટના કારણે જ હું આગળ વધી છું. તો થેન્ક યુ સો મચ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.